દાહોદના એસટી ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર મુસાફરો પાસે ટિકિટ ભાડા કરતાં વધુ નાણાં લેવામાં આવતા હોવાનું ખુલાસામાં બહાર આવ્યું છે. દરેક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, ત્યારે દાહોદના એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર ઉપર કર્મચારીઓ દ્વારા મુસાફરોની ટિકિટમાં પણ કટકે કરતા હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના આદિવાસી પરિવારો સૌરાષ્ટ્ર તરફ મજૂરી કામ માટે જવા એસટીનો સહારો લેતા હોય છે, ત્યારે ટિકિટ બુકિંગના કર્મચારીઓ દ્વારા ભાડાની રકમ કરતાં પણ વધુ નાણાં લેવાઈ રહ્યા છે. 10 થી માંડીને 150 રૂપિયા સુધી મુસાફરો પાસેથી વધુ લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બાબતની બૂમો ઉઠવા પામી હતી, જેના કારણે ગુપ્ત રીતે બસ સ્ટેશનમાં મુસાફરોની ટિકિટ ચેક કરી કેટલા રૂપિયા લીધા તેવું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા, જેમની પાસેથી વધારાના રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રીતે ગરીબ પ્રજા પાસેથી કટકી કરી કાઉન્ટર પરના કર્મચારીઓ દરરોજના હજારો રૂપિયા પોતાના ખિસ્સામાં સેવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે બુકિંગ ઓફિસમાં સિંગચણાના પેકેટ પણ મળી આવ્યા, એટલે ઉપરના ગમે તેટલા રૂપિયા આપવાના થતા હોય, પરંતુ 2 પેકેટ સિંગચણાના આપીને મુસાફરોને રવાના કરી દેવાતા હતા. સમગ્ર કટકી પ્રથાનો આજે કેમેરા સામે ઘટસ્ફોટ થતા જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. મારું નામ ચંદ્રેશ છે. મારે જવાનું અમદાવાદ અને 450 રૂપિયા લીધા અને કેટલા 36 રૂપિયાની ટિકિટ કાપી 736 અને એમાંથી 1 રૂપિયો નથી આપ્યો. છૂટા પૈસા આપો એમ તમને કશું છૂટા પૈસા ના માંગ્યા. પૈસા તમને કશું આપ્યા બીજા પાછા? આપ્યા 250 રૂપિયા 1000 માંથી 750 ની ટિકિટ કાપી.